નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે આજે નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 4માં આપણે ઓલમોસ્ટ 15 લેક્ચર કાઢેલા છે, બરાબર છે. હવે એના પછીનો ટોપિક સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું ટેસ્ટિંગ અને એનું પેરેલલ ઓપરેશન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રિવિયસલી કોઈને કંઈ ડાઉટ હોય તો મને મેઇલ કરજો, મેસેજ કરજો અથવા કોમેન્ટ કરજો, તો હું તમારા ડાઉટ સોલ્વ કરી શકીશ. અથવા કોઈ ટ્યુટોરિયલ પ્રોબ્લેમ હોય તો ટ્યુટોરિયલ પ્રોબ્લેમ આપણે બને એટલા સોલ્વ કરીએ છીએ અને એના વિડીયો બનાવીએ છીએ, બરાબર છે. તો હજી જો કોઈને ટ્યુટોરિયલ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરજો, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ 5th ચેપ્ટરનું સ્ટાર્ટ કરીએ છીએ. 5th ચેપ્ટરમાં પહેલાં તો જોઈશું રેગ્યુલેશન ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર છે. ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન કોને કહેવાય? તો સૌથી પહેલાં ટ્રાન્સફોર્મરને સેકન્ડરી સાથે જ્યારે લોડ જોડવામાં નથી આવતો ત્યારે એના વોલ્ટેજને શું કહેવામાં આવે છે? નો લોડ વોલ્ટેજ. સેકન્ડરી સાથે કોઈ પણ લોડ જોડવામાં ન આવે તો એને નો લોડ વોલ્ટેજ કહેવાય. અને એમાં ઉત્પન્ન થતો EMF કેટલો હોય છે? તો કે E2 જેટલો, બરાબર છે. અને વોલ્ટેજ કેટલામાં આપવામાં આવે? V2. હવે કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટન્સ કે રિએક્ટન્સ હોતો નથી. તો રેઝિસ્ટન્સ કે રિએક્ટન્સ હોતો નથી તો V2 છે એ E2 ની જેટલો જ થશે, કારણ કે સેકન્ડરી સાઈડ લોડેડ છે નહીં, બરાબર છે. લોડ કરંટ વહેતો નથી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ અથવા રિએક્ટન્સ વોલ્ટેજ ડ્રોપ થતા નથી, બરાબર છે. આ વોલ્ટેજને લોડના ટર્મિનલ વોલ્ટેજ પણ કહેવામાં આવે છે. લોડના ટર્મિનલ વોલ્ટેજ કોઈ પૂછે કેટલા છે તો કે આ વોલ્ટેજ V2, બરાબર છે. એને આપણે કયા ટર્મિનલ વોલ્ટેજ સાથે લખી શકીએ? તો કે E2 સાથે લખી શકીએ, બરાબર છે. હવે આપણે બીજી વાર ટ્રાન્સફોર્મરને લોડેડ કન્ડિશનમાં જોઈએ છીએ. ટ્રાન્સફોર્મરને લોડેડ કન્ડિશનમાં જોઈએ તો ટ્રાન્સફોર્મરના લોડ કનેક્ટ કરવામાં આવે, બરાબર છે, ટ્રાન્સફોર્મર ઉપર. તો લોડ કરંટ પસાર થાય અને રેઝિસ્ટન્સ વધે, રિએક્ટન્સ વધે, એના લીધે લોસીસ જશે. તો એ લોડ ઓછો મળશે, વોલ્ટેજ ઓછો મળશે. આમ સેકન્ડરીમાં મળતો વોલ્ટેજ એને શું કહેવાય? ફૂલ લોડ કરંટ કહેવામાં, ફૂલ લોડ વોલ્ટેજ અને ફૂલ લોડ કરંટ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ટર્મિનલ વોલ્ટેજ સેકન્ડરી સાઈડના. આમ નો લોડથી ફૂલ લોડ માટેનો સેકન્ડરી વોલ્ટેજનો તફાવત હોય એને શું કહેવાય? વોલ્ટેજ રેગ્યુલેશન. પરંતુ કોની સાપેક્ષમાં? તો કે નો લોડ વોલ્ટેજની સાપેક્ષમાં. રેગ્યુલેશન કહેશું, બરાબર છે. V02 માઇનસ V2 અપોન V02, બરાબર છે. V02 નો લોડ વોલ્ટેજ, V2 ફૂલ લોડ વોલ્ટેજ ના છેદમાં V02 નો લોડ વોલ્ટેજ. કોઈ પણ રેગ્યુલેશનનો યુનિટ ન હોય તો એને આપણે પર્સન્ટેજમાં દર્શાવવાનું થાય. તો પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર શું થાય? તો કે V02 માઇનસ V2 ડિવાઇડેડ બાય V02 મલ્ટીપ્લાઇડ બાય 100, બરાબર છે. V02 ની વેલ્યુ અહીંયા મેક્સિમમ હશે, બરાબર છે. હવે V2 ની વેલ્યુ ઓછી હશે, બરાબર છે. નો લોડથી ફૂલ લોડ થવા માટે ઇનપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, બરાબર છે. કારણ કે આપણે એમાં લોડના ફેરફારની અસર જોવી છે. હવે નો લોડ હોય કન્ડિશન ત્યારથી ફૂલ લોડ થાય તો લોડના ફેરફાર વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવામાં આવે. એના ઉપરથી એને ફૂલ લોડના ફેરફારની અસર જોઈ છે. ઉપરના સમીકરણમાં V02 ને બદલે શું લખ્યું? પહેલાં જ આપણે કીધું E2 લખીએ. શું કામ? કારણ કે રેઝિસ્ટન્સ નથી, રિએક્ટન્સ નથી. હવે કોઈ પણ મોટર હોય કે જનરેટર હોય, બરાબર છે, એમાં તમને ખબર જ હશે V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ઓર માઇનસ IX અથવા IR. ક્લિયર? પ્લસ ઓર માઇનસ આ રિલેશન હોય છે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં, બરાબર છે. ચાહે वो મોટર હોય, જનરેટર હોય, પરંતુ અહીંયા R અને Xની વેલ્યુ 0 છે તો V02 બરાબર E2 થાય. માટે વોલ્ટેજ રેગ્યુલેશન માટે નો લોડ સેકન્ડરી વોલ્ટેજનો આધાર લીધો. ઘણીવાર આના બદલે ફૂલ લોડ સેકન્ડરી વોલ્ટેજનો પણ આધાર લેવામાં આવે છે. આવા સંજોગોમાં પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર શું થશે? V02 માઇનસ V2 ડિવાઇડેડ બાય V2, બરાબર છે. ફૂલ લોડ સેકન્ડરી વોલ્ટેજનો પણ આધાર લેવામાં આવે છે.
ઘણા સંજોગોમાં, બરાબર છે. કોને આધાર લેવામાં આવે એના ઉપરથી વોલ્ટેજ રેગ્યુલેશન આપણે ડિફાઇન કરી શકીએ, બરાબર છે. રેગ્યુલેશનની બંને ફોર્મ્યુલા સાચી છે. પહેલા ફોર્મ્યુલામાં કોની સાપેક્ષમાં લેવામાં આવ્યું હતું? નો લોડ વોલ્ટેજની સાપેક્ષમાં. બીજી ફોર્મ્યુલામાં ફૂલ લોડ વોલ્ટેજ સાપેક્ષમાં, બરાબર છે. હવે આમાં એક સ્પેશિયલાઇઝેશન કીધું છે કે પહેલી ફોર્મ્યુલા નો લોડ વોલ્ટેજની સાપેક્ષમાં જે રેગ્યુલેશન લ્યો એને શું કહેવામાં આવે છે? તો કે રેગ્યુલેશન ડાઉન કહેવામાં આવે છે. અને બીજી ફોર્મ્યુલા કે જેમાં આપણે સેકન્ડરી ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ છેદમાં લીધા એને એનાથી મળતા રેગ્યુલેશનને શું કહેવામાં આવે છે? તો કે રેગ્યુલેશન અપ કહેવામાં આવે છે. આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, રેગ્યુલેશન ડાઉન અને રેગ્યુલેશન અપ. બરાબર છે. કારણ કે પ્રથમ ફોર્મ્યુલાથી શોધેલ રેગ્યુલેશન બીજી ફોર્મ્યુલાથી શોધેલ રેગ્યુલેશન કરતાં ઓછું આવશે. એનું કારણ મિત્રો એવું છે કે જ્યારે દર્શાવવામાં ન આવેલ હોય ત્યારે ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજની સાપેક્ષે વસ્તુ લેવી, બરાબર છે. જો જેમ રેગ્યુલેશનનો આંકડો નાનો તેમ ટ્રાન્સફોર્મર સારું કહેવાય, કારણ કે ઓછામાં ઓછો અંક વોલ્ટેજ ડ્રોપ દર્શાવે છે. હવે રેગ્યુલેશનમાં જેટલો તફાવત આવશે એટલું આપણા ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ ડ્રોપ વધારે, એટલું આપણું રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સની અસર વધારે. એટલે આપણે ટ્રાન્સફોર્મર સારું કયું કહેવાય? તો કે જેને ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશનનો અંક એકદમ નાનો આવે, જેનું વોલ્ટેજ રેગ્યુલેશનનો તફાવત એકદમ નાનો આવે, એ પર્સન્ટેજમાં જ આવવાનો છે, એને આપણે શું કહીશું? સારું ટ્રાન્સફોર્મર આપણી ભાષામાં કહીશું. હવે આપણે અહીંયા બે ફોર્મ્યુલા જોયા, બરાબર છે. બે ફોર્મ્યુલા જોયા તો એના ઉપરથી આપણે પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન કોનું સારું કહેવાય? તો કે પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન જે ફોર્મ્યુલા સેકન્ડ ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરશું, બરાબર છે. જ્યારે કોઈ આપણને ચોખવટ ના કરેલી હોય કે સેકન્ડ વોલ્ટેજ રેગ્યુલેશન કઈ રીતે મેળવવું, તો આપણે સેકન્ડ ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરશું, બરાબર છે. હવેનો ટોપિક જે છે નેક્સ્ટ એપ્રોક્સિમેટ વોલ્ટેજ ડ્રોપ અને વોલ્ટેજ રેગ્યુલેશન. હવે ટ્રાન્સફોર્મરનો એપ્રોક્સિમેટ વોલ્ટેજ ડ્રોપ જાણવાથી રેગ્યુલેશન સહેલાઈથી જાણી શકાય છે, બરાબર છે. હવે નેક્સ્ટ જે સ્લાઇડ છે એમાં વેક્ટર ડાયાગ્રામ દર્શાવેલ છે. વેક્ટર ડાયાગ્રામ સેકન્ડરી સાઇડ રિફર કરેલ છે. હવે મિત્રો આના પહેલાંના ચેપ્ટરમાં આપણે પ્રાઇમરી સાઇડ ટ્રાન્સફોર્મરને રિફર કરતા, સેકન્ડરી સાઇડ રિફર કરતા, એના ઉપરથી ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરતા, બરાબર છે. આ બધું તમે ભણી ગયા છો. હવે અહીંયા એક ડાયરેક્શન લીધેલી છે, જો ઓ એ બરાબર સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજ, જેને V2 તરીકે રેફરન્સ લીધેલ છે. આપણે વન બાય વન જોઈએ. ઓ એ ક્યાં છે? તો કે આ ઓ એ, બરાબર. સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજ એને શું કીધું? V2, બરાબર છે. આ ભાગ સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજ એને રેફરન્સ તરીકે લીધું, બરાબર છે. હવે આપણે શું કહીએ? ઓકે, લોડ કરંટ I2 જેને વોલ્ટેજ V2 કરતા 50 એંગલ થી પાછળ છે અને cos ∅2 એ લોડનું પાવર ફેક્ટર છે. હવે V2 અને I2 વચ્ચેના એંગલને શું કહેશું આપણે? cos ∅2. આ V2 છે, બરાબર છે. આ આપણો કરંટ I2 છે, બરાબર છે. એ બે વચ્ચેના એંગલને આપણે શું કહેશું? ∅2, બરાબર છે. અને એની વેલ્યુ ઓ કે છે, બરાબર છે. અને કોસ એ લોડનું પાવર ફેક્ટર છે. ક્લિયર? આ એક્ઝામ્પલમાં આ ડાયાગ્રામનો સ્ક્રીનશોટ લઈ લો અથવા બુકમાં તમારી બુકમાં ડ્રો કરી નાખો. પછી હું જણાવીશ કે કઈ રીતે કરવું છે. હવે આની પેરેલલ લાઈન ડ્રો કરો. હવે આ છે ઓ કે, એની પેરેલલ લાઈન ક્યાં ડ્રો કરવાની છે? અહીંયા, જ્યાં V2 પૂરો થાય ને ત્યાં. તો મળશે શું આપણને? I0 to R2, બરાબર છે. કેમ કે એટલો વોલ્ટેજ ડ્રોપ અહીંયા થશે, બરાબર છે. અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા પૂરી કરવાની છે. પેરેલલ લાઈન ડ્રો કરવા માટે એટલા જ એંગલની લાઈન અહીંયા ડ્રો કરવી, બરાબર છે. એ લાઈન ડ્રો કરી નાખી. હવે એનાથી 90ના એંગલે, કારણ કે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ બે એકબીજાથી 90ના એંગલે હોય છે, બરાબર છે. એનાથી 90ના એંગલે I2 X2 ડ્રો કરો તો 90ના એંગલ આ થશે. એનાથી 90નો એંગલ ડ્રો કર્યો તમે, બરાબર. આ 90નો એંગલ થયો, બરાબર છે.
તો બી સી ડ્રો કરો. લાઇન એ બી ડ્રો કર્યું, પછી લાઇન એ બી શું છે તો કે I02 R02 રેઝિસ્ટિવ વોલ્ટેજ ડ્રોપ. હવે લાઇન બી સી ડ્રો કરો, શું છે તો કે I02 X02. હવે આ બેયનું શું લેવાનું છે મિત્રો? તમારે રિઝલ્ટન્ટ લેવાનું છે. એ શું થશે? I2Z02 થશે. સોરી, I2Z02 થશે. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે તો કે એક સેન્ટર લેવાનું છે. એ સીનો મધ્યમ પોઈન્ટ લેવાનો છે. બરાબર છે. અને આ ચાપ ડ્રો કરવાની છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ, પહેલાં તમે આ ડાયાગ્રામ ડ્રો કરી લ્યો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, આ સ્ક્રીનશોટને સેવ કરી લ્યો. બરાબર છે. આ સ્ક્રીનશોટ સેવ કરી લીધો પછી આપણે જોઈએ. બરાબર છે. અહીંયા આપણે સ્ક્રીનશોટ જોવો પડશે. સ્ક્રીનશોટ જોયો. હવે એ બી શું છે તો કે રેઝિસ્ટર્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ છે, પ્રતિરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ છે. એ બી શેના ફેઝમાં હશે તો કે કરંટ I2 ના ફેઝમાં હશે. બરાબર છે. હવે બી સી આપણે શું કીધું હતું કે રિએક્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ છે. એ I2 કરતાં 90 અંશ આગળ છે. બરાબર છે. I2 થી 90 અંશ આગળ છે. બરાબર છે. હવે એ સી શું છે તો કે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ નો રિઝલ્ટન્ટ છે. એની વેલ્યુ કેટલી છે? I2Z02. હવે આનો સેકન્ડરી લોડ વોલ્ટેજ, તો શું કરશું? પહેલાં તો સેકન્ડરી વોલ્ટેજ મેળવવો હોય તો કે પહેલાં OA, પછી AB, પછી BC, આટલું તો સેકન્ડરી વોલ્ટેજ થશે જ. તો જોઈએ સેકન્ડરી વોલ્ટેજ શું થશે? OA પ્લસ AB પ્લસ BC બરાબર OC. એને નો લોડ સેકન્ડરી વોલ્ટેજ કહેવાય. બરાબર છે. હવે અહીંયા આપણે કોઈ લોડ લગાડેલો નથી. બરાબર છે. હવે OCને હોરિઝોન્ટલ દિશામાં ટ્રાન્સફર કરીએ તો શું થાય તો કે આ પહેલાં OC મળ્યા છે, આનો રિઝલ્ટન્ટ. તો OCને હોરિઝોન્ટલ દિશામાં ટ્રાન્સફર કરો તો શું થાય? અહીંયા આને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ટ્રાન્સફર કરો તો અહીંયા આવશે આ પોઈન્ટને અહીં ટ્રાન્સફર કર્યો OC ડેશ, તો અહીંયા OC ડેશ મળશે. OC ડેશ બરાબર શું થશે? OC ડેશ બરાબર V02. અને NC ડેશની કિંમત ઘણી નાની છે તો શું થશે? NC ડેશની કિંમત નાની છે માટે OC ડેશને ON જેટલું ગણી શકાય. એટલે અહીંયા એપ્રોક્સિમેટ વેલ્યુ લીધી છે. અહીં વધારાની વેલ્યુ છે ને NC ડેશની, એ કન્સિડર નથી કરી, આટલી વેલ્યુ નેગ્લેક્ટ કરી છે. OC ડેશ બરાબર ON ડેશ થાય. બરાબર છે. આ ક્લિયર લઈ લીધું છે. તો OC ડેશ બરાબર શું થાય? ON બરાબર OA પ્લસ AM પ્લસ MN. અહીંયા જુઓ મિત્રો, OC ડેશ તો કે આ આખી પટ્ટી. બરાબર. આમાં શું કેનો સરવાળો થયો પેલો તો કે આ OA નો. બરાબર. અહીં સુધી આવશે OA. બરાબર છે. પછી બીજું કયું ટર્મિનલ છે? AM. તો અહીં સુધી આવશે આ AM. પછી MN અહીં સુધી આવશે MN. તો આ વસ્તુ થઈ મિત્રો. તો MN OC ડેશ બરાબર MN. ક્લિયર? તો આ હતો વેક્ટર ડાયાગ્રામ. હવે આના ઉપરથી તારણ શું લઈશું મિત્રો? તારણમાં એવું લેવાનું છે કે OC ડેશ બરાબર, આ તો આપણે પ્રીવિયસલી કરી લીધું. હવે ટ્રાયેંગલ AMB માં બરાબર cos phi 2 નું ઇક્વેશન મૂકશું. તો ટ્રાયેંગલ ડ્રો કરવો પડશે ને મિત્રો. તો ટ્રાયેંગલમાં શું છે? AMB એકવાર જોઈ લઈએ. AMB અહીંયા આ બે વચ્ચે cos phi 2 નો એંગલ છે. બરાબર છે. તો પ્રીવિયસલી આપણે ડ્રો કરી નાખીએ ટ્રાયેંગલમાં AMB. બરાબર છે. AMB અહીંયા cos phi 2. તો AM બરાબર શું થશે? cos phi 2 બરાબર સામેની બાજુ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો
તો કર્ણ એ કયો છે? એ બી છે. તો કે હા, એ બી કર્ણ છે. તો પાસેની બાજુ એ એમ છે. તો એ એમ બરાબર શું થશે? એ બી કોસ ફાઈ ટુ. બરાબર છે? ક્લિયર? તો એ એમ બરાબર એ બીની વેલ્યુ શું છે? એ બીની વેલ્યુ પ્રિવિયસલી જોવી પડશે. તો કે શું છે? I2R02 cos ફાઈ ટુ. હવે નેક્સ્ટ ટ્રાયેંગલ લેવાનો છે. એમાં પણ સાઇન ફાઈ ટુ બરાબર સાઇન ફાઈ ટુમાં આમાં કઈ કિંમત લેવાની છે? સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર છે? તો સામેની બાજુ કઈ છે? તો કે બીડી. બરાબર છે? કર્ણ કયો છે? તો કે બીસી. ટ્રાયેંગલ કયો લીધો? BCBD. બરાબર, અહીંયા સી, અહીંયા બી, અહીંયા ડી. બરાબર છે? હવે અહીંયા 5 2. તો અહીંયા 5 2 બરાબર સાઇન ફાઈ ટુ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો કે કયો થશે? કર્ણ સામેની બાજુ બીડી છેદમાં કર્ણ બીસી. બરાબર, સાઇન ફાઈ ટુ અને mn બરાબર બીડી કીધા. તો mn બરાબર શું થઈ ગયું? અહીંયા બીડી ની જગ્યાએ આ ઇક્વેશનમાં શું લખ્યા? અહીંયા mn બરાબર બીસી સાઇન ફાઈ ટુ. ક્લિયર? તો બીસી ની જે વેલ્યુ શું છે? તો કે I2x02 ઇન્ટુ સાઇન ફાઈ ટુ mn ની વેલ્યુ. બરાબર છે? અહીં સુધી આ ક્લિયર? તો કે હા. બરાબર છે? તો આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને આ લખી લો. લખાઈ ગયું મિત્રો? હવે પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે ઓ એ બરાબર શું થાય? આ બધું શેના માટે કર્યું? તો કે ઓ એન ની વેલ્યુ મેળવવા માટે. પહેલા એ એમ ની વેલ્યુ મેળવી. અહીંયા જુઓ ઓ સી ડેશ બરાબર ઓ એન કર્યા આપણે. ઓ સી ડેશ બરાબર ઓ એ ની વેલ્યુ છે વી ની છે. એ એમ ની નહોતી ને એમ એન ની નહોતી. તો આપણે કઈ રીતે મેળવીએ? ટ્રિગોનોમેટ્રીથી. તો એ એમ ની ને એમ એન ની વેલ્યુ મેળવી લીધી. તો ઓ એ ની વેલ્યુ શું થશે? તો કે ઓ એ પ્લસ એ એમ પ્લસ એમ એન. બરાબર છે? ઓ એ પ્લસ એ એમ પ્લસ એમ એન. તો કે ઓ એની વેલ્યુ શું થશે? ઓ એન ની વેલ્યુ પહેલા તો શું છે? તો કે V02. ઓ એ ની વેલ્યુ શું છે? તો કે V2. એ એમ ની વેલ્યુ આપણે શું મેળવી? તો કે I2R02 cos ફાઈ ટુ. એમ એન ની વેલ્યુ શું મેળવી? તો કે I2x02 sin ફાઈ ટુ. હવે V2 ને ડાબી બાજુ ટ્રાન્સફર કરીએ તો V2 ને ડાબી બાજુ ટ્રાન્સફર કરીએ તો આ V2 અહીં પ્લસ છે, આ ડાબી બાજુ જશે તો માઇનસ. તો V02 માઇનસ V2 બરાબર I2R2 cos ફાઈ ટુ અને I2x2 sin ફાઈ ટુ. માટે ઉપરનું સમીકરણ એ એપ્રોક્સિમેટ વોલ્ટેજ ડ્રોપ દર્શાવે છે. એપ્રોક્સિમેટ વોલ્ટેજ ડ્રોપ એટલે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ એટલે અહીંયા શું છે? તો કે નો લોડ વોલ્ટેજ, અહીંયા ફૂલ લોડ વોલ્ટેજ. એનું ઇક્વેશન શું છે? તો કે I2R02 cos ફાઈ ટુ પ્લસ I2x02 sin ફાઈ ટુ. હવે લીડિંગ પાવર ફેક્ટર માટે ડાયાગ્રામ આકૃતિ લીડિંગમાં બતાવી છે. તો અહીંયા cos ફાઈ ટુ છે. V2 અહીં રેફરન્સ લીધો છે. પ્રીવિયસલી 5 લેગિંગ હતા અહીંયા. બરાબર છે? હવે લીડિંગ પાવર ફેક્ટર માટેની આકૃતિ છે. અહીંયા V રેફરન્સ લીધો છે. જુઓ. હવે કરંટ I2 અહીંયા લીધા છે. તો કે I2 અહીંયા cos ફાઈ ટુ ડ્રો કરી નાખીએ આપણે. બરાબર છે? ડ્રો કર્યું. હવે આ તો V2 લઈ લીધા. હવે અહીંથી આને પેરેલલ અહીંયા લાઈન ડ્રો કરવાની. બરાબર છે? આ વસ્તુ શું થશે? I2R02. બરાબર છે? એનાથી 90 ના એંગલે I2x02 ડ્રો કરવાની. બરાબર છે? એ થશે રેઝિસ્ટન્સ. પહેલા આ રિએક્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ પહેલા તો ક્લિયર કરી દઈએ. સૌથી પહેલા શું ડ્રો કરવાનું છે? તો કે વોલ્ટેજ 1 by 1 કલર લાઈનથી ડ્રો કરીએ. બરાબર છે? તો કે પહેલા V2 ડ્રો કરવાના છે. ક્લિયર? પહેલા આ સ્ક્રીનશોટ લઈ લો. V2 ડ્રો કરી નાખ્યા. હવે એનાથી 5 એંગલે શું ડ્રો કરવાનું છે? કરંટ. પણ અહીંયા લીડિંગ છે. તો આ એના વચ્ચેનો એંગલ થયો. હવે અહીંથી આને પેરેલલ અહીંયા ડ્રો કરવાનું છે. અહીંયા પૂરું થઈ જાય. ત્યાંથી આ વસ્તુ થઈ રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ I2R02 ડ્રો થઈ ગયો.
એનાથી 90 ના એંગલે I2X02 ડ્રો કરવાના છે, ખબર જ છે, પ્રીવિયસલી આપણે ડ્રો કર્યું હતું. એના પછી આ બેનો રિઝલ્ટન્ટ શું થશે તો કે આ, બરાબર છે, આ બેનો રિઝલ્ટન્ટ આ થશે, બરાબર. રિઝલ્ટન્ટ થયો I2X02, બરાબર છે, આ રિઝલ્ટન્ટ થયો. તો આના ઉપરથી શું સાબિત કરી શકાય, આ બધું લખ્યું, પણ અહીંયા આ વખતે આપણે પ્રોસિજર કંઈ કીધી નથી, ડાયરેક્ટ કીધું છે OC બરાબર OC ડેશ બરાબર ON બરાબર V02 અહીં બતાવી દીધા. તો V02 બરાબર શું થાય તો કે ON, એને એક્સ અક્ષ ઉપર ડાયડા. તો ON બરાબર શું છે પહેલાં તો એ જુઓ, તો કે OA પ્લસ AM, પહેલાં આખું લઈ લીધું, માઇનસ NM બાદ કરી દીધું, બરાબર. આ આપણે બાદ કરવાનું છે. પહેલાં તો આખું લઈ લીધું, બરાબર, OA માઇનસ આ NM બાદ કરી દીધું આપણે, બરાબર છે. તો V02 ની કિંમત મૂકી દઈએ આપણે, V02 ની કિંમત મૂકી, બરાબર છે. હવે V2 ની કિંમત શું છે તો કે ON આપણે રેફરન્સ તરીકે જ લીધા હતા, પ્લસ OA શું છે તો કે V2 છે, બરાબર છે. AB શું છે, AM તો કે શું છે I2R02 cos 52. હવે અહીંયા તમને એમ થાય કે AM બરાબર I2R02 cos 52 કેમ લીધા, પ્રીવિયસલી આપણે લીધેલા છે ટ્રાયેંગલ AMB માં cos 52 ની વેલ્યુ લીધી. cos 52 બરાબર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા AM ની વેલ્યુ એ પાસેની બાજુ થઈ, તો શું થયું તો કે R2R02 cos 52. હવે માઇનસ NM કીધા, તો કે NM માં કયો એકમ લીધો, ટ્રાયેંગલ લીધો તો કે ANC, બરાબર છે, આ ટ્રાયેંગલ લીધો છે, બરાબર છે. તો I2X02 cos sin 52, બરાબર છે, આ વસ્તુ અહીંયા y અક્ષ ઉપર લીધી. તો આ રીતે થઈ ગયું. તો કે અહીંયા V2 આ સાઈડ પ્લસ છે, ડાબી બાજુ જશે તો માઇનસમાં આવશે, તો ડાબી બાજુ જાય તો માઇનસમાં આવે, તો બે વોલ્ટેજનો તફાવત થયો V02 માઇનસ V2 બરાબર શું થશે તો કે I2R02 cos 52 માઇનસ I2X02 sin 52. હવે આમ સમીકરણ આને પ્રીવિયસલી ધ્યાનથી જોતા માલુમ પડે છે કે બંનેમાં એકમાત્ર સાઇનનો તફાવત છે. જો લેગિંગ પાવર ફેક્ટર પ્લસ સાઇન કોના માટે તો કે લેગિંગ પાવર ફેક્ટર માટે, માઇનસ સાઇન કોના માટે તો કે લીડિંગ પાવર ફેક્ટર માટે, બીજું કાંઈ તફાવત છે નહીં, બરાબર છે. હવે એના માટે કોમન નોટેશન લખવું હોય તો શું કરી શકાય તો કે V02 માઇનસ V2 બરાબર I2R02 cos 52 પ્લસ ઓર માઇનસ I2X02 sin 52. હવે જો R2R02 અને X02 ની કિંમત જાણતા હોય તો રેગ્યુલેશન શોધી શકાય છે. આમ આની મદદથી પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન કઈ રીતે મળશે તો કે આપણને આ વેલ્યુ મળશે V02 માઇનસ V2. તો પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન શું થશે, percentage of voltage regulation બરાબર V02 માઇનસ V2 ડિવાઇડેડ બાય V02 મલ્ટીપ્લાઇડ બાય 100. હવે એ કિંમત આપણી પાસે ન હોય તો આપણે આ કિંમત ડાયરેક્ટલી મૂકી શકીએ. કઈ કિંમત તો કે I2R02 cos 52 પ્લસ ઓર માઇનસ I2X02 sin 52 ના છેદમાં V02 મલ્ટીપ્લાઇડ બાય 100. હવે અહીંયા આપણે સેકન્ડરી સાઇડ રિફર કરેલ છે, બરાબર છે. હવે આપણે પ્રીવિયસ ચેપ્ટર યાદ કરવાનું થાય કે ટ્રાન્સફોર્મર ખાલી સેકન્ડરી સાઇડ નહીં પરંતુ પ્રાઇમરી સાઇડ પણ રિફર થઈ શકે છે. તો કે અહીંયા પ્રાઇમરી સાઇડ રિફર કરીએ તો શું આવશે તો કે I1, હવે આ સેકન્ડરી સાઇડ રિફર કરીએ તો આ વસ્તુ જાણીએ છીએ, આ વાત સાચી. પરંતુ જો R02 ને X02 ને બદલે આપણે R01 ને X01 જાણતા હોય તો શું કરવાનું, તો પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર I1R01 cos 52 પ્લસ ઓર માઇનસ
I2 x01 sin phi 2 divided by V01 multiplied by 100 બરાબર છે. આ વસ્તુ આપણે કરી શકીએ. પ્રાઇમરી સાઇડ હોય કે સેકન્ડરી સાઇડ હોય આપણને વોલ્ટેજ રેગ્યુલેશન મળશે બરાબર છે. આઈધર ઇટ ઇઝ રિફર્ડ ટુ પ્રાઇમરી સાઇડ ઓર ઇટ ઇઝ રિફર્ડ ટુ સેકન્ડરી સાઇડ બરાબર છે. તો આ હતું પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર છે. હવે ટ્રાન્સફોર્મરના રેગ્યુલેશનને અસર કરતા પરિબળો જોવાના છે. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સફોર્મર બરાબર છે. તો આપણે એમાં કયા કયા પરિબળો અસર કરી શકે તો સિમ્પલી જોઈએ તો એનું ઇક્વેશન સિમ્પલ છે. પર ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર નો લોડ સેકન્ડરી વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ સેકન્ડરી વોલ્ટેજ છેદમાં નો લોડ સેકન્ડરી વોલ્ટેજ મલ્ટીપ્લાઇડ બાય 100 બરાબર છે. ન્યુમેરેટર એ ફૂલ લોડ ઉપર થતો વોલ્ટેજ ડ્રોપ છે. આ વોલ્ટેજ ડ્રોપ જેમ વધે તેમ રેગ્યુલેશન વધે અને જેમ ઘટે તેમ રેગ્યુલેશન ઘટે. ન્યુમેરેટર શું છે તો કે ફૂલ લોડ ન્યુમેરેટર એટલે અંશમાં શું વસ્તુ છે ફૂલ લોડ ઉપર થતો વોલ્ટેજ ડ્રોપ છે બરાબર છે. જેમ વોલ્ટેજ ડ્રોપ વધશે તેમ રેગ્યુલેશન વધશે. રેગ્યુલેશન વધશે એટલે આપણું ટ્રાન્સફોર્મર ખરાબ. રેગ્યુલેશન ઓછું એટલે આપણું ટ્રાન્સફોર્મર સારું બરાબર છે. હવે આ વોલ્ટેજ ડ્રોપ શેના લીધે થાય છે તો કે આ વોલ્ટેજ ડ્રોપ પ્રાઇમરી વાઇન્ડિંગના પ્રતિરોધ R1 અને સેકન્ડરી વાઇન્ડિંગના પ્રતિરોધ R2 ના લીધે અને પ્રાઇમરી વાઇન્ડિંગના લીકેજ રિએક્ટન્સ X1 અને સેકન્ડરી વાઇન્ડિંગના લીકેજ રિએક્ટન્સ X2 ના લીધે થાય છે. આમ રેગ્યુલેશન કોના ઉપર આધાર રાખે તો કે કોના ઉપર આધાર રાખશે એક રેઝિસ્ટન્સ અને બીજું રિએક્ટન્સ. રેઝિસ્ટન્સમાં બે ભાગ પડશે રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ બરાબર છે રેઝિસ્ટન્સ R1 રેઝિસ્ટન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ R2. હવે લીકેજ રિએક્ટન્સમાં બે ભાગ પડશે લીકેજ રિએક્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ X1 લીકેજ રિએક્ટન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ X2 બરાબર છે. R1 R2 X1 X2 બરાબર છે. એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે R1 R2 X1 અને X2 ની કિંમત જ્યારે ટ્રાન્સફોર્મરની ડિઝાઇન થાય છે ત્યારે નક્કી થઈ જાય છે. એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મર બની જાય ત્યારે R1 X1 R2 X2 માં કોઈ ફેર થતો નથી. પરંતુ રેગ્યુલેશનનો આધાર લોડ પાવર ફેક્ટર પર પણ હોય છે. કારણ કે ટ્રાન્સફોર્મરમાં થતો વોલ્ટેજ ડ્રોપ I2 R02 cos 52 અને I2 X02 sin 52 પરથી દર્શાવી શકાય છે. આમ આને રેગ્યુલેશન પાવર ફેક્ટર પણ આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખશે મિત્રો એમસીક્યુમાં પૂછી શકે કે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન નીચેનામાંથી કોના ઉપર આધાર રાખે તો પહેલો ઓપ્શન આપે પ્રાઇમરીના રેઝિસ્ટન્સ બીજો ઓપ્શન આપે સેકન્ડરીના રેઝિસ્ટન્સ અને ત્રીજો ઓપ્શન આપે પાવર ફેક્ટર. ઉપરના તમામ ચોથો ઓપ્શન તોય સાચું. લીકેજ રિએક્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ લીકેજ રિએક્ટન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ અને પાવર ફેક્ટર તો પણ સાચું. પાવર ફેક્ટર ઉપર આધાર રાખે છે બરાબર છે. વોલ્ટેજ રેગ્યુલેશન એ પાવર ફેક્ટર ઉપર આધાર રાખે છે. તો આ અહીં સુધી રાખીએ મિત્રો. આ હતું ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન અને ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશનને અસર કરતા પરિબળો. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ લેક્ચર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ કહો કે આ લેક્ચર જુએ અને એનું નોલેજ વધારે. અને આ જીટીયુમાં પૂછાતા પ્રશ્નો છે એટલે તમને યાદ રાખવામાં સરળ થશે બરાબર છે. થેન્ક યુ વેરી મચ.